આજે આપણી વાર્તા રાધિકા અને વિષ્ણુ વિશે છે. મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. માએ મને જે પ્રકારની ધમકીઓ આપી હતી તેથી હું બધું છોડીને દૂર જવા સક્ષમ ન હતો, ત્યાં સુધી કે પાછો આવવાનો કોઈ રસ્તો ન હોય. મને હંમેશા ગામ પ્રત્યે નફરત હતી, તેથી જ મારો વ્યવસાય અને ઘર શહેરમાં ગોઠવ્યું હતું, તેથી હું અહીં શાંતિપૂર્ણ જીવન જીવી શકું. પરંતુ મારા પરિવારને આમાં પર આરામ નહોતો. હું થોડા જ દિવસો શહેરમાં રોકાતો અને પછી આ લોકો મને ગામમાં બોલાવી લેતા. પરંતુ આ વખતે તો હદ જ થઈ ગઈ. જ્યારે મેં મારી માતાને ફોન કર્યો કે હું નથી આવવાનો, અહીં ઘણું કામ છે, હું કારોબારને સ્ટાફના હાથમાં ન છોડી શકું, તો મારી માતાએ સ્પષ્ટ કહ્યું કે ઠીક છે, જો તારે ન આવવું હોય તો ન આવ, તો પછી મારા મૃત્યુ પર તારે આવવાની જરૂર નથી. મને બહારથી જ કંધો મળી જશે. તારા જેવા નાલાયક બાળકોની જરૂર નથી કે જેઓ તેમના માતા પિતાના આદેશને પણ અનુસરતા નથી. મારું દિલ વિખાઈને રહી ગયું હતું. ભલે મને ગામથી નફરત કેમ ન હતી, પણ હું મારા લોકોની ખૂબ નજીક હતો. જો તેમાંથી એકને પણ કંઈ થઈ જાય તો હું કોઈ કારણ વગર મરી જાઉં. મેં તરત જ ગામ જવાનું નક્કી કર્યું અને મારી માતાને વોઇસ મેસેજ મૂકી મારી કારમાં બેસીને ગામ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં પણ મને ખૂબ ગુસ્સો આવતો હતો. મોબાઈલ સતત વાગી રહ્યો હતો, જેના પર મારા સ્ટાફનો વારંવાર ફોન આવી રહ્યો હતો. સાહેબ, તમે ક્યાં છો? આજે તમારી મીટિંગ છે. અને આવી ઘણી બધી બાબતો હતી જેના કારણે મારું માથું ફાટવાની નજીક હતું. હું હજુ મારો મોબાઈલ જોઈ જ રહ્યો હતો કે અચાનક મારી કારની સામે એક કાર આવી અને જોયા વગર જ મેં તે કારને ટક્કર મારી દીધી, જેની કારણે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. મારા માથામાં પણ ઈજા થઈ હતી. મેં ગભરાઈને જોયું તો તે સામેની કારમાંથી એક માણસ ગુસ્સાથી મારી કાર તરફ આગળ વધી રહ્યો હતો. મને હંમેશાથી ઝઘડાઓ પસંદ નહોતા. તે માણસ મારી કારનો કાચ ખખડાવીને ગુસ્સાથી બૂમો પાડી રહ્યો હતો. તે કહેવા લાગ્યો, બહાર આવ, તારી હિંમત કેવી રીતે થઈ મારી ગાડીને નુકસાન પહોંચાડવાની? મેં ઊંડો શ્વાસ લીધો, મારી જાતને લડાઈ માટે તૈયાર કરી અને હું બહાર આવ્યો. બહાર જતાં જ તેને મારો કોલર પકડી લીધો અને તેને કહ્યું, હાલ કાઢ મારા નુકસાનના પૈસા. તમારા જેવા મોટા લોકો અમારા જેવાને નાના ગણો છો, કારણ કે અમારી પાસે સાધારણ કાર છે. પણ હું તેને કહેવા માંગતો હતો, ભાઈ ભૂલ થઈ ગઈ, પણ તે મારી વાત સાંભળવા માંગતો ન હતો. તે કંઈક બીજું બોલે આ પહેલાં મેં તેમના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, જુઓ, હું તમને થયેલા નુકસાનની બમણી રકમ આપીશ, પણ આ રસ્તા વચ્ચે ઝઘડો ન કરો. આ સારી વાત નથી. લોકો આવી રહ્યા છે, આપણને જોવે છે, બિનજરૂરી તમાશો ન કરો. આ સારા માણસોની આદતો હોતી નથી. મેં ખૂબ જ ધીરજ બતાવી. જ્યારે તે વ્યક્તિ મારી વાત સાંભળી અને થોડી ક્ષણો માટે તેની જગ્યાએ ઊભો રહી ગયો, પરંતુ કદાચ તે હજુ લડવા માંગતો હતો, પરંતુ તેની આસપાસના લોકોએ તેને ના પાડી દીધી. મેં તરત જ તેના નુકસાનનું ભરપાઈ કર્યું અને ફરી ગામ તરફ જવા લાગ્યો. પરંતુ મારા કારના આગળના ભાગને ઘણું નુકસાન થયું હતું અને હું આવી કાર લઈને ગામ જઈ શકતો ન હતો. તેથી મેં એક દુકાન પર કાર રોકી, તેથી હું તેમાં કામ કરાવી શકું, પછી હવેલી જાઉં. મને ખબર ન હતી કે તે દરમિયાન મારી સાથે શું થવાનું છે. હું દુકાનદાર પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યો હતો અને મને તેની ખબર પણ ન પડી કે મારી કાર સાથે પાછળથી શું થઈ ગયું છે. મને તે દુકાન પર અડધી કલાક જેટલો સમય લાગ્યો હતો. દુકાનદારે કારમાં અન્ય કામ પર કાઢ્યા હતા, પણ મેં તેને પછી કહીને ઝડપથી ગામ જવા નીકળી ગયો. હું ડ્રાઇવિંગ કરતાં હજુ થોડો જ સમય થયો હતો કે મને મારી કારમાંથી કોઈના ઉધરસનો અવાજ સંભળાયો. મેં તરત જ કારને બ્રેક લગાવી. મારા સિવાય કારમાં કોઈ ન હતું, તો આ અવાજ ક્યાંથી આવ્યો? હું સાવ બેચેન થઈ ગયો. હવે કોઈના શ્વાસ લેવાનો પણ અવાજ આવવા લાગ્યો હતો. કંઈક તો હતું જે મારી આંખોથી છુપાયેલું હતું. મેં મારી કારને ધ્યાનથી જોવા લાગ્યો, પરંતુ તેને મારો ભ્રમ માનીને હું ફરી એકવાર હવેલી તરફ આગળ વધ્યો. હું અંધારું થાય
તે પહેલાં હવેલી પહોંચવા માંગતો હતો, કારણ કે મારો ઈરાદો ત્યાં આખી રાત વિતાવી અને આવતીકાલે વહેલી સવારે નીકળી જવાનો હતો. પરંતુ મને આ વાતનો બિલકુલ પણ ખ્યાલ નહોતો કે ત્યાં મારા માટે કઈ યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે. મારી માતાએ મને આટલો વહેલો કેમ બોલાવ્યો તે હું સમજી શકતો ન હતો. આખરે કારણ શું હોઈ શકે, પણ કંઈક એવું હતું જે મને બેચેન કરી રહ્યું હતું. હું આ વિચારી રહ્યો હતો કે અચાનક મેં કોઈનો છીંકવાનો અવાજ સાંભળ્યો, પણ આ મારો ભ્રમ બિલકુલ ન હતો. મેં તરત જ કારને બ્રેક લગાવી અને કારમાંથી ઉતરીને ડેકી પાસે આવ્યો. તે ડેકીમાં ચોક્કસપણે કોઈક હાજર હતું. તે ડેકી ખોલતાની સાથે જ મારી સામેનું દ્રશ્ય જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મારી આંખો પહોળી રહી ગઈ. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જે જોઈ રહ્યો છું તે વાસ્તવિકતા હશે. હું ગામથી થોડે દૂર હતો. હું લગભગ થોડી મિનિટોની દૂરી પર હતો, પરંતુ અંદર ડેકીમાં જે કંઈ પણ હતું તે જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો, કારણ કે તેની અંદર કોઈ જાનવર કે કંઈ વસ્તુ નહોતી, પરંતુ અંદર લગ્નના લાલ કલરના કપડાં પહેરેલી સુંદર છોકરી હતી. તેને ડરથી તેની આંખો બંધ કરી દીધી હતી, જેવી રીતે કબૂતરનું બચ્ચું ડરથી પોતાની આંખો બંધ કરી દે છે. બસ તેમજ તે ખૂબ જ માસૂમ દેખાઈ રહી હતી, પણ તેની વાસ્તવિકતા શું છે તેનો મને ખ્યાલ પણ નહોતો. હું તરત જ હોશમાં આવ્યો અને તેને બહાર લાવતા કહ્યું, એ છોકરી, કોણ છે તું અને અહીં શું કરી રહી છે? પણ તે એટલી ડરી ગઈ હતી કે મારા અવાજથી તેને કોઈ ફરક પડ્યો ન હતો. મને તે યોગ્ય તો ન લાગ્યું, પણ હું લાચાર હતો. તેનો ખાલી હાથ પકડીને મેં તેને સીધું જ કહ્યું, તું અહીં શું કરી રહી છે? એ છોકરી, કોણ છે તું? સાચું બોલ, મારા કારની ડેકીમાં કેવી રીતે આવી? પણ કદાચ તે મારા અવાજથી ગભરાઈ ગઈ હતી અને તે ડરેલી દેખાતી હતી. તે કંઈક કહેવા માંગતી હતી, પણ તે કંઈ શક્તિ ન હતી. તે ખૂબ જ ડરી ગયેલી હતી, પણ કોનાથી તે હું સમજી શકતો ન હતો. મેં ફરી એકવાર ગુસ્સામાં કહ્યું, તું મને કહે છે કે હું પોલીસને ફોન કરું? આના પર તેને હાથ જોડીને કહ્યું, ભગવાન ખાતર મારી મદદ કરો, હું ઘણી મુશ્કેલીમાં છું. આવું ન કરો. ભગવાન ખાતર ડેકી બંધ કરી દો. તમે મારા માટે મુશ્કેલી કેમ ઊભી કરી રહ્યા છો? જો તે મને જોશે તો તે મને અત્યારે જ મારી નાખશે. તે છોકરીના અવાજમાં ડર હતો. ખબર નહીં કે તે કોનાથી ડરતી હતી. મેં કહ્યું, તને જે પણ જોવે તેનાથી મારે કોઈ લેવા દેવાનું નથી. તું અત્યારે જ મારી કારમાંથી બહાર નીકળ. તે છોકરી લગ્નના કપડામાં હતી અને કદાચ તેના ઘરેથી ભાગી ગયેલી હતી. અને હું એવી છોકરીઓને ધિક્કારું છું જેઓ તેમના લગ્નથી ભાગી જાય છે, જેમને પોતાના પિતા, ભાઈ કે પરિવારના સન્માનની જરા પણ પરવા નહોતી, જેઓને બિલકુલ પરવા ન હોય કે તેના ભાગી ગયા પછી તેની માતાના ઉછેર પર પ્રશ્નો ઉઠાવવામાં આવશે. પરંતુ અચાનક તે છોકરી મારા પગ નીચે પડી ગઈ. પરંતુ આ બધું મારા માટે આશ્ચર્યજનક હતું, કારણ કે આજ સુધી મેં ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો ન હતો. તે મારા પગે પડતા કહેવા લાગી, ભગવાન ખાતર મારા પર દયા કરો. જો હું આજે મારા લગ્નના મંડપે પહોંચી ગઈ તો મારું જીવન બરબાદ થઈ જશે. મને માફ કરજો. હું હંમેશા તમારી આભારી રહીશ. બસ થોડા દિવસો માટે મારી મદદ કરો. તે જોર જોરથી રડી રહી હતી. હું આવી અજાણી છોકરી પર કેવી રીતે વિશ્વાસ કરી શકું? એ જ રીતે આ દિવસોમાં કેટલા અપરાધના કિસ્સાઓ થતા રહે છે. મારા મનમાં પણ વિચિત્ર વિચારો ચાલી રહ્યા હતા, પણ તે છોકરીનું રડવું મને અજીબ વિચારોમાં નાખી રહ્યું હતું. એક ક્ષણ માટે દિલ ઈચ્છતું હતું તેની મદદ કરું, પણ બીજી જ ક્ષણે મારા મગજે મારા હૃદયને નકારી કાઢ્યું. ના, ખબર નહીં કે તે કોણ છે અને આ કારણે તું મુશ્કેલીમાં ન પડી જા. પરંતુ તે રડતા તેનું માથું મારા પગે રાખ્યું હતું અને આ એ ક્ષણ હતો જ્યારે મને તેના પર દયા આવી. તે છોકરી જોવામાં ખૂબ જ સુંદર હતી. તેના વાળ કમરથી નીચે સુધી તેની પીઠ પર પડદાની જેમ ફેલાયેલા હતા. દૂધિયા રંગ પર લાલ રંગનો લહેંગો ખૂબ જ સારી રીતે લાગી રહ્યો હતો. ગુલાબી હોઠ, ગુલાબી ગાલ, મોટી કાળી આંખો. તેને જોઈને કોઈ પણ વ્યક્તિ પાગલ થઈ જાય
તે છોકરીનું સૌંદર્યનું પ્રતીક હતી અને એક ક્ષણ માટે પણ મારું દિલ પર ધડકવા લાગ્યું. પણ હું કોઈ મુસીબત મારા ગલે લેવા માંગતો ન હતો. તેથી મેં તેની પાસે માફી માંગી અને કહ્યું કે તને જે પણ તકલીફ છે તે તારે જાતે જ સાંભળવી જોઈએ. મારે કોઈ મુશ્કેલીમાં પડવું નથી. જ્યારે તું તારા ઘરના દરવાજામાંથી બહાર નીકળી ગઈ છો તો તું તારી જાતે જ આગળ વધ. મારે મારા ગામ જવું છે કારણ કે મારી માતા મારી ત્યાં રાહ જોઈ રહી છે. આ કહીને એ મારી કારની ડેકી બંધ કરી નાખી અને મારી ગાડીમાં બેસી ગયો. મેં કારને સ્ટાર્ટ કરી અને આગળ વધવા જઈ જ રહ્યો હતો ત્યારે તે છોકરી મારી કારની સામે આવી અને કહેવા લાગી, કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ. જો તે આવશે તો તે મને ક્યાંય ન છોડશે નહીં. તે રસ્તાની વચ્ચે હાથ જોડીને ઊભી હતી. હું આ વિચારોમાં હતો કે મારે તેની મદદ કરવી જોઈએ કે આગળ વધી જવું જોઈએ. હું એક એવી હોડી પર હતો જ્યાં બંને બાજુ પાણી હતું અને ક્યાંય કિનારો દેખાતો ન હતો. જો હું તે છોકરીની મદદ કરું તો પણ મારે મુશ્કેલીનો સામનો કરવો પડત અને જો હું તેની મદદ ન કરું તો હું જીવનભર શર્મિંદગીનો શિકાર રહેત. કંઈક વિચારીને મને મદદનું જ સારું લાગ્યું. એક તો તે છોકરી ખૂબ જ સુંદર હતી. જો મેં તેને આ રીતે રસ્તા વચ્ચે છોડી દીધી હોત અને પાછળથી તેની સાથે કંઈક ખોટું થયું હોત તો આખી જિંદગી હું મારી જાતને માફ કરી શકત નહીં. તેથી મેં તેને કારમાં બેસવા માટે ઇશારો કર્યો અને તે ઝડપથી આગળની સીટ પર બેસી ગઈ. મેં તેની સામે જોયું અને પ્રશ્નાર્થથી પૂછ્યું, એ છોકરી, તારું નામ શું છે અને શું તારા પરિવારના સભ્યો તારા ભાગી જવા વિશે જાણે છે? તેને ધીમા સ્વરમાં કહ્યું, મારું નામ રાધિકા છે અને જ્યારે કોઈ છોકરી ઘરેથી ભાગી જાય છે ત્યારે તેના પરિવારજનોને ખબર હોતી નથી. તે ભાગી જાય પછી જ ખબર પડે છે. આટલું કહી તેને માથું નમાવ્યું. મેં ગુસ્સામાં કહ્યું, તને શરમ નથી આવતી આવું કામ કરતા? અને જરા પર વિચાર ન આવ્યો માતા પિતાના હૃદયને ઠેસ પહોંચાડતા? અને એકવાર પર વિચાર્યું નહીં તેમની શું હાલત થઈ હશે તે વિશે એકવાર પર વિચાર્યું નહીં? તેને મારી તરફ એક નજર નાખી અને ચૂપ થઈ ગઈ. મને લાગ્યું કે તે મને તેની આખી વાર્તા સંભળાવશે પરંતુ તેને મને કશું કહ્યું નહીં. મેં વિચાર્યું કે હું હવેલીએ જઈને મારી માતાને સોંપી દઈશ. જ્યાં સુધી તે અમારી સાથે રહેવા માંગે છે તે પછી હું તેને શહેરમાં છોડી દઈશ. આ સિવાય હું તે છોકરી માટે કંઈ કરી શકતો ન હતો. હા, તે અમારા ઘરમાં નોકરાની તરીકે કામ કરી શકે છે પરંતુ તેનો દેખાવ અને તેને જે રીતે પોશાક પહેર્યો હતો તેના પરથી લાગતું હતું કે તે એક સારા પરિવારની છે. મેં કોઈ વાત ન કરી અને સીધો હવેલીમાં પહોંચી ગયો અને ત્યાં પહોંચ્યા પછી હું આખા દ્રશ્ય જોઈને બંધ થઈ ગયો. કોણ જાણે આજે મારી સાથે શું થવાનું હતું. પહેલાં આ છોકરી અને હવે આ બધું મારા સમજથી બધું બહાર હતું. મારી આખી હવેલીને દીવાથી સળગાવવામાં આવી હતી. હું સાંજના સમયે હવેલીના દરવાજે ઊભો હતો. હવેલીથી થોડે દૂર ઢોલ પર વાગી રહ્યા હતા. મને લાગ્યું કે ગામમાં કોઈના લગ્ન હશે પણ વાસ્તવિકતા મને હજુ ખબર ન હતી. મારું દિલ મને ખબર નહીં અચાનક ધડકવા લાગ્યું. હવે મને ગભરામણ થવા લાગ્યું હતું કારણ કે મને કોઈ સારા સંકેતો દેખાતા ન હતા. મેં આપોઆપ એ છોકરીનો હાથ પકડી લીધો. જો મારા માતા પિતાએ મારી વિચારસરણી મુજબ કંઈક કર્યું હતું તો આજે હું તેમના કાર્યોને જરાય સહન ન કરી શકત. જેવો જ મેં હવેલીની અંદર પગ મૂક્યો મારું સ્વાગત ગુલાબના પાંખડીઓ વરસાવીને કરવામાં આવ્યું હતું. આ બધું જોઈને મને નવાઈ લાગી. આ બધું શું હતું? આ બધું મારી સમજથી બહાર હતું. મારી સાથે રહેલી રાધિકા ડરીને મારી પાછળ સંતાઈ ગઈ હતી. મારી માતા તરત જ મારી પાસે દોડીને આવી મને મારી છાતીએ ગળે લાગી ગઈ. મારા કપાળ પર એક પ્રેમાળ ચુંબન કર્યું અને મેં તેમને જોતા કહ્યું, માં, આ બધું શું છે? આ હવેલીને દુલ્હનની જેમ કેમ સળગાવી છે? જ્યારે મારી માતાએ બીજું કોઈ છે ત્યાંનો અહેસાસ કરીને મારાથી સહેલાઈથી અલગ થઈ ગઈ. મારા પ્રશ્નોનો જવાબ આપવાના બદલે તેને મારી પાછળ
છુપાયેલી છોકરી તરફ ઈશારો કરીને કહેવા લાગી, મારા દીકરા, આ કોણ છે? તેમના સ્વરમાં આશ્ચર્ય હતું. પછી તે છોકરીને જોઈને કોઈ પણ ગેરસમજનો શિકાર બની શકતું હતું. પણ મેં મારી માતાને જવાબ આપવાને બદલે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો, માં, તેને છોડો. સૌથી પહેલાં તમે મને એ કહો કે હવેલીને દુલ્હનની જેમ શા માટે સળગાવવામાં આવી છે, અને તમે મને શહેરથી ગામડામાં આટલી જલ્દી કેમ બોલાવ્યો છે, જ્યારે તમને ખબર છે ને કે મારે ત્યાં કેટલું કામ હોય છે. મેં હંમેશા તમને સમજાવ્યું છે કે મને આટલી જલ્દી ગામમાં બોલાવો નહીં. મારો આખો કારોબાર ડિસ્ટર્બ થઈ જાય છે. મને એ ગમતું નથી કે હું મારું કામ નોકરોની મદદ પર છોડી દઉં. મારી માએ મારા ગાલ પર હાથ મૂકતા કહ્યું, મારા દીકરા, મેં તારા માટે એક છોકરી પસંદ કરી છે, અને આ બધી તૈયારી તારા લગ્ન માટે છે. મારા એકમાત્ર દીકરાના લગ્ન છે, તો તને શું લાગે છે કે હું મારી હવેલીને સજાવીશ પણ નહીં? મારી માતાના સ્વરમાં ખુશીની અસર હતી, પણ તેની વાત સાંભળીને મારું ગળું અંદરથી કડવું થઈ ગયું હતું. મેં મારી માતા તરફ જોતા ગુસ્સામાં કહ્યું, માં, આ બધો તમાશો શું છે? મેં તમને પહેલેથી જ સમજાવી દીધું હતું કે મારે અત્યારે લગ્ન જેવી કોઈ મુશ્કેલીમાં પડવું નથી. તમે મને આમ કેમ હેરાન કરો છો? મારું આટલું જ કહેતા મારા પિતા તેના રૂમમાંથી બહાર આવતા કહ્યું, ક્યાં સુધી તું આવી રીતે કુંવારો બેઠો રહીશ? તારી પર બહેનો છે, તેમના પર સંબંધો રાખવાના છે. જો તેના સાસરિયાઓએ પૂછી લીધું કે તમારા પુત્રના હજુ લગ્ન કેમ નથી થયા, તો અમે શું જવાબ આપીશું? લોકો 100 પ્રકારના નિવેદનો કરે છે કે છોકરામાં કોઈ ખામી હશે, અને તેથી જ તેને લગ્ન નથી કર્યા. ને તું શું ઈચ્છે છે કે અમે અમારા પૌત્ર પૌત્રીનો ચહેરો જોયા વિના આ દુનિયા છોડી દઈએ? બસ, બહુ થયું. હવે તારા લગ્ન થઈને જ રહેશે. તમારી માતાએ તારા માટે જે છોકરી પસંદ કરી છે તે હજારોમાં એક છે. હવે વધારે પડતું નાટક કરવાની જરૂર નથી. મારું તો મગજ ઘૂમતો હતો. આ લોકો તો સંપૂર્ણ રીતે તૈયાર બેઠા હતા. જો હું અત્યારે કંઈ ન કહ્યું હોત તો આ લોકોએ મારી જિંદગી બહુ સરળતાથી બરબાદ કરી નાખત. મારી પસંદ મારી માતા કરતાં ઘણી અલગ હતી. હું એવી છોકરી સાથે લગ્ન કરવા માંગતો હતો જે શિક્ષિત હોય અને મારા વર્ગમાં મારી સાથે બેસી શકે. પણ મને શું ખબર હતી કે જે છોકરી મારા માતા અને પિતાએ મારા માટે પસંદ કરી હશે તે ગામની અભણ હશે, અને હું આવી છોકરીને મારી જીવનસાથી બનાવવા માંગતો ન હતો. હું જાણતો હતો કે મારી વિચારસરણી ખોટી છે, પરંતુ દરેક એ વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો જીવનસાથી તેના વિચાર મુજબ હોય, તો તેમાં નુકસાન શું છે? પછી મને ખબર નહીં કે મારા મનમાં શું આવ્યું કે મેં મારી પાછળ છુપાયેલી છોકરીનો હાથ પકડ્યો અને તેને મારી સામે ઊભી રાખી, અને મારી માતાની આંખોમાં જોઈને કહ્યું, માં, મને માફ કરજો, પણ હું તમારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી શકીશ નહીં. તમે લોકો ઈચ્છો છો કે મને બાળકો થાય જેમની સાથે તમે રમી શકો. મારી બહેનોના લગ્ન થાય તો તેમના સાસરિયાવાળાઓ કોઈ પ્રશ્ન ન પૂછે. તેથી મેં લગ્ન કરી લીધા છે, અને આ છોકરી મારી પત્ની છે. મારી માતા અને પિતાને તો જાણે સાપ સૂંઘી ગયો હતો, અને મારી બહેનોની પણ આ જ હાલત હતી. જ્યારે તે છોકરી પણ મારી સામે ભોળી આંખોથી જોતી હતી. તેનો હાથ દબાવીને મેં તેને ચૂપ રહેવા સંકેત આપ્યો. મારી માં તરત જ ગુસ્સામાં બોલી, આ બધું શું છે વિષ્ણુ? શું તું પાગલ થઈ ગયો છે? બાળકોની જેમ વાત કેમ કરે છે? અને આ છોકરીએ દુલ્હનનો લહેંગો શા માટે પહેર્યો છે? શું ખરેખર તમે પરિણીત છો? મેં તરત જ કહ્યું કે હા માં, હું પરિણીત છું, અને અમે હમણાં જ કોર્ટ મેરેજ કરીને પાછા આવ્યા છીએ. હું તમને બધાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, પરંતુ અહીં આવ્યા પછી હું પોતે જ સરપ્રાઈઝ થઈ ગયો. મને માફ કરજો, પણ હું લગ્ન નહીં કરી શકું. હું આ છોકરીથી ખૂબ પ્રેમ કરું છું. આ મારા જીવનની કુલ સંપત્તિ છે. જો મને આ ન મળે તો તમારો પુત્ર વિષ્ણુ મરી જશે, અને મારા મૃત્યુ માટે તમે જવાબદાર હશો, અને તમે
અમને એકબીજાથી અલગ કરવાનો પ્રયાસ કરો. આ છોકરીએ મારા માટે તેનો આખો પરિવાર છોડી દીધો છે. માં, કંઈ પણ થાય, હું તેને હવે છોડી શકીશ નહીં. હું જાણતો હતો કે હું મારી માતા સાથે ખોટું કરી રહ્યો છું, પરંતુ હું તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી શકતો ન હતો. મારી માતાએ અચાનક મારી સામે જોયું અને કહ્યું, વિષ્ણુ, તે સારું કર્યું નથી. હું તને ક્યારેય માફ નહીં કરું. તે મારી ઈચ્છાને મહત્ત્વ ન આપ્યું. માં કંઈક બીજું કહે તે પહેલાં જ તે બેભાન થઈ ગઈ. હું ચોંકી ગયો. મેં તરત જ મારી માતાને મારી બાહુમાં લીધી અને તરત જ તેને રૂમમાં લઈ આવ્યો અને ઝડપથી ડૉક્ટરને બોલાવવા લાગ્યો. જ્યારે રાધિકાએ મને રોક્યું, તે આગળ વધી અને મારી માતાને તપાસવા લાગી. તે એક પ્રોફેશનલ ડૉક્ટરની જેમ માતાને ડૉક્ટરની જેમ તપાસ કરી રહી હતી. ત્યારબાદ તેને નજીકમાં પડેલી પેન અને ડાયરી ઉપાડી અને કેટલીક દવાઓના નામ લખ્યા. મારી તરફ આગળ વધીને તેને કહ્યું, જલ્દી આ દવા લઈ આવો. તેમનું બ્લડ પ્રેશર વધી ગયું છે. હું ખૂબ જ આશ્ચર્યમાં હતો કે આ બધું શું થઈ રહ્યું છે. મેં તરત જ નોકરને કહ્યું. થોડી વાર પછી નોકર દવા લઈને ઘરે પહોંચ્યો. તે છોકરીએ જલ્દી માતાને સાજી કરી દીધી. તે મારી માતાની નજીક બેઠી હતી અને ખૂબ જ ધીમા શબ્દોમાં બોલી રહી હતી. તેમની શૈલી ખૂબ જ નમ્ર હતી. હું મારી બહેનો સાથે મારી માતા પાસે ઊભો હતો, પરંતુ અમે તેનો અવાજ સાંભળી શકતા ન હતા. કોણ જાણે તે મારી મા સાથે કેવા પ્રકારની વાતો કરી રહી હતી. અમે બધા તેનાથી અજાણ હતા. થોડા સમય પછી તે ઊભી થઈ અને અમને કહ્યું કે તેમની તબિયત સારી નથી. તેમને થોડો આરામ કરવાની જરૂર છે. તેથી તમે બધા રૂમની બહાર જાઓ. હું કંઈક પૂછવા માંગતો હતો, પણ હું ચૂપચાપ મારી બહેનો સાથે બહાર આવ્યો. તે પણ મારી સાથે રૂમમાંથી બહાર આવી. બહાર જતાં જ મેં તેને પ્રશ્ન કર્યો, શું તું ડૉક્ટર છો? તેને માથું હલાવ્યું અને હળવાશ શબ્દમાં કહ્યું, હું થાકી ગઈ છું, થોડો આરામ કરવા માંગુ છું. તેને મારી સામે ગંભીરતાની નજરે જોયું. મેં પણ માથું હલાવ્યું અને તેની સાથે મારા રૂમમાં લઈ આવ્યો. રૂમમાં આવતા જ તેને કહ્યું, તમે ક્યાં સૂશો? મેં પલંગ તરફ ઇશારો કર્યો. જ્યારે તેને મારી વાતને અવગણી કરતાં કહ્યું, જુઓ, મારી પીઠમાં ખૂબ દુખાવો થતો રહે છે. હું જમીન પર સૂઈ શકતી નથી. તે એકદમ લાચાર સ્વરમાં કહ્યું. એક ક્ષણ માટે મને તેના પર દયા આવી, પણ પછી મેં કહ્યું, મને માફ કરજે, પણ હું મારો બેડ છોડી શકીશ નહીં. મને તારા સાથે બેડ શેર કરવામાં કોઈ સમસ્યા નથી. તેને કહ્યું, પણ મને છે. હું બીજા કોઈ પુરુષ સાથે એક જ પલંગ પર સૂઈ શકીશ નહીં. મારા સંસ્કાર મને આ વાતની પરવાનગી નથી આપતા. આ સાંભળીને મેં આંખો મીચીને તેની તરફ જોયું હતું. તે ક્ષણે મારી આંખોએ તેને ઘણું કહી દીધું હતું. તે માથું નમાવીને ચૂપચાપ રૂમમાં 2 સીટર સોફા પર બેસી ગઈ. જ્યારે હવે મને તેની હાલત પર દયા આવવા લાગી હતી. મેં કહ્યું, જો રાધિકા, તું મારી સાથે બેફિકર થઈને બેડ શેર કરી શકે છે. હું તને વચન આપું છું કે હું મારી મર્યાદામાં રહીશ. હું બેડ સિવાય બીજે ક્યાંય સૂઈ શકતો નથી અને જમીન પર સૂવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે અને તારી સ્થિતિ પર આવી જ છે. તો આપણે બંનેને સમજદારીથી કામ લેવું જોઈએ. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ અને તેના મૌનમાં તેની સંમતિ હતી અને તેના માટે એક તરફ ઓશીકું રાખ્યું અને બીજી બાજુ હું સૂઈ ગયો. મેં વિચાર્યું કે જો તેને સૂવું હોય તો તે આવીને સૂઈ જશે. મેં મારી આંખો બંધ કરી નાખી હતી. લગભગ 10 મિનિટ પછી મને લાગ્યું કે તે મારી બાજુમાં સૂતી છે. મારા ચહેરા પર ધીમું સ્મિત આવી ગયું હતું. મને ખબર નહીં કે આજે મારી સાથે શું થઈ ગયું હતું. પહેલાં અકસ્માત, પછી મારા કારની ડેકીમાંથી એક છોકરી નીકળવી, પછી મારી માતાની તબિયત બગડવી અને અહીં આવીને મને ખબર પડી કે મારા લગ્નની તૈયારી થઈ રહી છે અને પછી એક અજાણી છોકરીને મારી માતા પિતા સામે મારી પત્ની તરીકે રજૂ કરવી. આ બધો લોકો વચ્ચે હું ખૂબ જ થાકી ગયો હતો, પણ તેમ છતાં મારી બાજુમાં તેનું સૂવું
મને રાહત આપતું હતું. આજનો દિવસ મને હંમેશા યાદ રહેવાનો હતો. અમે બંને ખૂબ જ થાકી ગયા હતા, તેથી અમે જલ્દી સૂઈ ગયા હતા. રાત્રિનો સમય હતો જ્યાં મને મારા ચહેરા પર કોઈના ગરમ શ્વાસની ઉષ્માનો અનુભવ થયો. મેં તરત જ મારી આંખો ખોલી અને સામેનું દ્રશ્ય જોયા પછી હું મારી આંખો બંધ કરવાનું ભૂલી ગયો. રાત્રિની એકલતામાં નાજુક અસ્તિત્વમાં પડેલી તે મારાથી બિલકુલ દૂર નહોતી. તે મારી તદ્દન નજીક સૂતી હતી. તે મારી એટલી નજીક સૂતી હતી કે મારું દિલ ઈચ્છતું હતું કે તેને મારા હાથ લંબાવીને મારી છાતીમાં સંતાડી દઉં. હું તેને પૂરા બળથી મારી બાહોમાં લેવા માંગતો હતો અને હું પોતે જ મારા ઉપદેશ પર હસવા લાગ્યો. તેનો એક હાથ અને એક પગ મારા પર હતો. હું તેને દૂર કરવા માંગતો હતો કારણ કે મારી લાગણીઓ કાબૂની બહાર જતી હતી. પણ મને ખબર નહીં એવું શું હતું જે મને રોકી રહ્યું હતું. અને પછી હું ફરી એકવાર ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. સવારે 8 વાગ્યા પછી રાધિકા મારાથી ધક્કો મારીને દૂર થઈ હતી અને તેના કારણે મારી આંખો ખુલી ગઈ હતી. તે મને ગુસ્સામાં કહ્યું, તું રાતની એકલતાનો લાભ લેવા માંગતો હતો ને? તમે બધા પુરુષો સરખા હોવ છો. મેં તેને લડ્યા વિના રસ્તા વચ્ચે જતા જોયો હતો. બલકે સામેનો માણસ તારી સાથે ખૂબ જ અસંસ્કારી રીતે વાત કરી રહ્યો હતો અને મેં તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે હું તમારી પાસેથી જ મદદ લઈશ. પણ મને ખબર ન હતી કે તું પણ બીજા માણસોની જેમ છે. તું તારી અંદરની લાગણીઓને શાંત કરવા માટે એક લાચારી છોકરીનો લાભ લઈ રહ્યો હતો. તે ગુસ્સામાં કહી રહી હતી. પણ હવે મારી ધીરજની હદ થઈ ગઈ હતી. મને ખબર નહીં કે મને શું થયું કે મેં તેના મોઢા પર જોરથી થપ્પડ મારી અને ગુસ્સામાં કહ્યું, તું કોણ છે જે આવી વાતો કહે છે? જે પોતાના ઘરેથી ભાગી ગઈ, જેને આટલી શરમ પણ ન આવી કે તેના માતાના ઉછેર પર આંગળીઓ ઉપાડવામાં આવશે, અને તે છોકરી મને શિષ્ટા પર લેક્ચર આપી રહી છે. તારી મર્યાદામાં રહે છોકરી. હું તારી નજીક નહોતો આવ્યો. તું જ રાત્રે મારી નજીક સૂઈ ગઈ હતી. હું તો પુરુષ છું, પણ તું મારાથી દૂર કેમ ન થઈ? અને આભાર માન કે મેં તારી સાથે કંઈ ખોટું કર્યું નથી. ફક્ત તારી જાતને થોડી વધારે નજીક કરી લીધી હતી. આથી વધારે કંઈ કર્યું નથી. આ પ્રશ્નએ રાધિકાને ચૂપ કરાવી નાખી હતી. હું માથું હલાવીને બાથરૂમ તરફ જવા લાગ્યો. ત્યાં જ અચાનક રાધિકાનો અવાજ મારા કાને પહોંચ્યો. વિષ્ણુ, તમને બહુ શોખ છે ને મારા પર આરોપ લગાવવાના. તો આજે હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ. હું તમને કહીશ કે હું મારા ઘરેથી કેમ ભાગી છું અને શું કારણ હતું કે તમે મને આ રીતે ટોરા મારો છો. મેં ફરીને રાધિકા તરફ જોયું. મારી સામે જોઈને તેણે કહ્યું, આ લગ્નનો બદલો હતો જે અમારા વિસ્તારના એક ગુંડા દાદા મથન રાઠોડ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. તેની ઉંમર 45 વર્ષની હતી અને તેને મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ મેં જે લાલ રંગનો લહેંગો પહેર્યો છે ને તે પર તેના નામનો છે. મારો ભાઈ મારા પિતાએ મને પૈસા માટે વેચી દીધી હતી, પરંતુ મારી માતાએ મને તે બદમાશોને સોંપી ન હતી કારણ કે હું મથન રાઠોડ વિશે સારી રીતે જાણતી હતી. જો હું મજબૂરીમાં તેની સાથે લગ્ન કરી પણ લેત અને તે મને તેના ઘરે ઇજ્જતથી લઈ પણ જાત, પછી થોડા સમય પછી તે મને તેના મિત્રોને સોંપી દેતો જેથી તેઓ મારા સન્માનને કલંકિત કરી શકે અને બદલામાં તેના મિત્રો તેની ખૂબ ઇજ્જત કરે. આ કહેતી વખતે તેની આંખમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અને હું ધ્યાનથી તેની વાતો સાંભળી રહ્યો હતો. આગળ તેને કહ્યું, ફેરામાં હજુ થોડો સમય બાકી હતો જ્યારે મારી માતાએ મને ઘરમાંથી ભગાવી દીધી. જો હું ત્યાં રોકાઈ ગઈ હોત તો આજે હું મથન રાઠોડના ઘરે હોત અને હું એવું બિલકુલ ઈચ્છતી ન હતી. તે સમયે મને તમે જ દેખાયા હતા. તે વ્યક્તિ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યો હતો, પણ તેમ છતાં તમે તેને શાંત સ્વરમાં સમજાવ્યો હતો અને તેના નુકસાનની ભરપાઈ કરીને નીકળી પણ ગયા હતા. હું તમને જ ફોલો કરતી હતી.
કોઈ પણ રીતે હું તમારી પાસે મદદ લેવા માંગતી હતી. ખબર નહીં કેમ મારા દિલે કહ્યું કે તમે મારી ચોક્કસ મદદ કરશો, અને તે જ ક્ષણે તમે તમારી કારને બસ સ્ટોપ પર રોકી હતી, અને મેં નક્કી કરી લીધું હતું કે તમારી પાસે મદદ માંગ્યા પછી હું તમારી સાથે ચાલી જઈશ અને હું થોડા દિવસો માટે ગાયબ થઈ જઈશ. પણ મને બીક પણ લાગતી હતી, તેથી જ મેં ડેકીનો આશરો લીધો. પરંતુ મને હંમેશા ધૂળની એલર્જી હતી અને તમારા કારની ડેકીમાં ઘણી બધી ધૂળ હતી, તેથી મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. પણ આજ સુધી વિસ્તારમાં કોઈએ મને જોઈ નથી. પણ કમનસીબે હું એક વખત મથન રાઠોડની નજરમાં આવી ગઈ હતી અને અહીંથી મારું જીવન બરબાદ થવા લાગ્યું હતું. મેં ખૂબ જ મુશ્કેલીથી મારી જાતને ઊભી કરી છે. હું નાની મોટી નોકરી કરીને અહીં પહોંચી છું, અને હવે જ્યારે સફળતાની ચાવી મારી પાસે આવી ત્યારે મારા પિતા અને ભાઈએ મારો સોદો કરી નાખ્યો. હું મારી જાતને આ રીતે બરબાદ કરી શકતી ન હતી, તેથી ભાગી ગઈ. હવે કોઈ ગમે તે કહે, મને કંઈ ફરક પડતો નથી. તે રડતા બેસી ગઈ હતી અને તે ઘૂંટણીએ પડીને વધુ રડતી હતી. મારું દિલ ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં હતું. આ મારાથી અજાણમાં શું થઈ ગયું હતું હું જાણતો ન હતો. હું મારી જગ્યાએથી ઊભો થયો અને ધીમે ધીમે રાધિકા તરફ જવા લાગ્યો. તેના માથા પર હાથ મૂકીને કહ્યું, રાત્રે અને હવે અત્યારે મને ખબર છે મેં ખૂબ જ ખરાબ વાતો કહી છે, જેના માટે હું ખૂબ જ શરમ અનુભવું છું અને તારી પાસે માફી પણ માંગુ છું. હું તારી સાથે આવું ક્યારેય નહીં બોલું, અને રાતની વાત કરીએ તો હું તારી ખૂબ નજીક આવી ગયો હતો, તેના માટે પણ હું માફી માંગુ છું. જે કંઈ પણ થયું હતું બસ મારા દિલે મને મજબૂર કરી નાખ્યો હતો. ખબર નહીં કેમ તે સમયે તું મારી ખૂબ જ નજીક લાગતી હતી અને મેં તને પ્રેમથી મારી બાહો આ કહેતા હું અટકી ગયો હતો, અને રાધિકાએ પણ પોતાની નજરો નીચી કરી નાખી. મેં મારી વાતો ચાલુ રાખતા કહ્યું, અને માને પણ હું ટૂંક સમયમાં સત્ય કહી દઈશ. બસ મારે થોડા દિવસો માટે તારી મદદની જરૂર છે. જ્યાં સુધી તું અહીં છો ત્યાં સુધી મારી પત્ની હોવાનો ઢોંગ કરતી રહે. હું તને પહેરવા માટે કપડાં આપીશ અને સાથે સાથે અહીં સારું ભોજન અને રહેવાની સગવડ પર આપીશ. રાધિકા થોડીવાર ચૂપ રહી અને પછી મારી સામે જોઈને માથું હલાવ્યું. જેવી રીતે હું લાચાર હતો તે જ રીતે તે પણ લાચાર હતી. એટલા માટે અમે એકબીજાને સહારો બન્યા. થોડા સમય પછી મારી નાની બહેન રાધિકા માટે સાડી લાવી અને કહ્યું કે આ માએ મોકલી છે, આ પહેરીને નીચે આવી જાઓ. આખરે તમે અમારા ભાઈની પત્ની અને તેમના દિલની રાણી છો. હું મારી બહેનની વાત સાંભળીને હસતા હસતા બાથરૂમ ચાલ્યો ગયો. થોડીવાર પછી હું સ્નાન કરીને બહાર આવ્યો ત્યારે રાધિકા મારી સામે લાલ સાડીમાં તૈયાર હતી. હું તેને અરીસામાં જોઈ શકતો હતો. હું મારો શ્વાસ રોકાઈ રહ્યો હોવાનો અનુભવ કરી શકતો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ આટલું સુંદર પણ હોઈ શકે છે. ખબર નહીં કેમ દિલને શું થયું કે કાશ આ બધું નાટક ન હોત અને રાધિકા ખરેખર મારી પત્ની હોત. મેં ઝડપથી મારી જાતને સમજાવી અને હું તેની સાથે નીચે ચાલ્યો ગયો. માએ બહુ પ્રેમથી તેની પાસે બેસાડી. બધું મારા માટે આશ્ચર્ય હતું. મારી સામે જોઈને મારી માતાએ નીચા સ્વરે કહ્યું, જો વિષ્ણુ, તે જે કંઈ કર્યું છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો, પરંતુ હું હવે તારા લગ્ન એ છોકરી સાથે નહીં કરું જેને મેં તારા માટે પસંદ કરી હતી, પણ તારા ચોક્કસ લગ્ન કરીશ. કારણ કે જ્યારે બધા સંબંધીઓ મને પૂછશે કે આ છોકરી કોણ છે, અને જ્યારે હું અચાનક તેઓને કહીશ કે આ મારી વહુ છે, ત્યારે બહુ વિચિત્ર લાગશે. હું એક ક્ષણ માટે ડરી ગયો. મેં રાધિકા તરફ જોયું તો તેનો ચહેરો ખૂબ જ શાંત હતો, જાણે કે તે બધું પહેલેથી જ જાણતી હતી. મેં ના પાડવાનો પ્રયત્ન કર્યો, પણ મારી મા હવે ચૂપ રહેવાની નહોતી. હું રાધિકાને સમજાવતો હતો કે તું તારી રીતે માને સમજાવજે, તે તારી વાત સાંભળશે.
માએ રાધિકાને ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી. માત્ર એક જ રાતમાં તે છોકરીએ એવો જાદુ કર્યો હતો, હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. રાધિકાએ બહુ જલ્દી આખા ઘરનું દિલ જીતી લીધું હતું. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને મારા લગ્નનો દિવસ પર નજીક આવી રહ્યો હતો. મારી માતાએ મારા માટે જે છોકરી પસંદ કરી હતી તેને ના પાડી દેવામાં આવી હતી, પરંતુ રાધિકાને મારી દુલ્હન તરીકે તૈયાર કરવામાં આવી રહી હતી. અમારા રૂમ પર અલગ કરવામાં આવ્યા હતા અને થોડા દિવસો પછી બધી રસમો ઉપરાંત મારા રાધિકા સાથે લગ્ન થયા હતા અને હું એ જ વિચારોમાં હતો કે મારે આ કરવું જોઈએ કે નહીં. પણ જ્યારે મેં રાધિકાની સંમતિ જોઈ ત્યારે હું પણ ચૂપ થઈ ગયો અને આજે રાધિકા ખરેખર મારી પત્ની બની ગઈ. તે મારા રૂમમાં બેસીને મારી રાહ જોઈ રહી હતી. મારા દિલના ધબકારા પર વિચિત્ર અવાજ કરતા હતા. મારું દિલ તે નાજુક છોકરીને મારી બાહોમાં લેવા માંગતું હતું. હું મારા દિલના ધબકારા સાથે રૂમમાં દાખલ થયો. હું જઈને રાધિકાની સામે બેઠો. તેને મોં બતાવવાની ભેટ પણ આપી. તેમના ચહેરા પર ખૂબ જ હૃદયસ્પર્શી સ્મિત હતું. મેં કહ્યું, રાધિકા, મેં તો તને નાટક કરવાનું કહ્યું હતું, પણ તું ખરેખર મારી પત્ની બની ગઈ. તેને કહ્યું, હું શું કરતી? આ દિલ તમારા પર આવી ગયું હતું. હવે મારે પર મારા દિલની વાત સાંભળવી હતી, નહીંતર આ દિલ મને આખી જિંદગી સતાવતું રહેત. રાધિકાના મોં પર પ્રેમની આવી અનોખી વાત સાંભળીને હું દંગ રહી ગયો અને રાધિકાએ મને જે કહ્યું કે હું તમારી માતાને આખું સત્ય બીજા દિવસે જ કહી દીધું હતું અને તમારી માતાને પણ એ વાત સામે કોઈ વાંધો નહોતો કે મારા અને તમારા લગ્ન ખરેખર થઈ જાય. હવે મને સત્ય સાંભળીને વધુ નવાઈ લાગી. મને એ પણ ખબર નહોતી કે રાધિકાએ મારી માતાને આખું સત્ય કહી દીધું હતું અને પછી મારી માતાને કોઈ વાંધો નહોતો. તેઓ તો આનંદથી છલકાઈ રહ્યા હતા. છેવટે તેઓ આસાનીથી આવી સુંદર વહુ મળી ગઈ હતી. જ્યારે મેં રાધિકાના નાજુક હાથને મારા હાથમાં લેવા લાગ્યો ત્યારે તે પરસેવાથી લથબથ હતી અને તે ખૂબ ગભરામણ અનુભવી રહી હતી. મને નવાઈ લાગી. મેં કહ્યું, રાધિકા, તું આટલી બધી નર્વસ કેમ છે? જો કે લગ્ન તારી મરજી મુજબ થયા છે, તેમ છતાં તું આટલી પરેશાન કેમ છે? પણ રાધિકાની આગળની વાત પર મને સ્મિત આવ્યું. તેને સરળ શબ્દોમાં કહ્યું, તે શું છે ને, મને ખૂબ જ ડર લાગી રહ્યો છે, કારણ કે આ બધું મારા માટે પ્રથમ છે. આ ક્ષણો મારા જીવનમાં પહેલાં ક્યારેય આવ્યા નથી. હું તેની વાત પર જોરથી હસવા લાગ્યો. મેં પણ તેનો હાથ પકડીને કહ્યું, રાધિકા, ચિંતા ન કર. મેં પણ આજ સુધી ક્યારેય કોઈ છોકરી સાથે અનૈતિક સંબંધો નથી રાખ્યા. મેં બધું જ મારી પત્ની માટે જ સુરક્ષિત રાખ્યું છે અને મારી બાજુથી બેફિકર રહે. હું મારી નાજુક પત્નીને કોઈ નુકસાન નહીં પહોંચાડવા દઉં. આ કહેતી વખતે મેં રાધિકાના કપાળ પર ચુંબન કર્યું. ધીમે ધીમે રાત પસાર થતી હતી. રાધિકાએ મારા ઘરને એટલો પ્રેમથી સંભાળી રાખ્યું હતું કે અમે તેના માટે પાગલ બની ગયા હતા. થોડા દિવસ પછી મેં રાધિકાના મદદથી તે વિસ્તારનો ગુંડો મથન રાઠોડને પોલીસમાં ગિરફ્તાર કરાવી દીધો, કારણ કે રાધિકાએ મને આ કહ્યું હતું કે તે શાંતિથી તેના માતા પિતાના ઘરે જવા માંગે છે અને જો મથન રાઠોડ ત્યાં હોય તો તે ક્યારેય તેના માતા પિતાના ઘરે જઈ શકશે નહીં. પણ હવે રાધિકા મને દરેક ક્ષણે તેનો પ્રેમ વ્યક્ત કરે છે કે પતિ તમારા જેવો હોવો જોઈએ, જે તેની પત્નીને ક્યારેય ન છોડે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.